નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું એક ખૂબ જ ઉપયોગી અને કુદરતી ફૂગનાશક વિશે, ટ્રાઇકોડર્મા. આ દવા જમીનમાં થનારા ઘણા ખતરનાક રોગોથી પાકને બચાવે છે. ટ્રાઇકોડર્મા શું છે? ટ્રાઇકોડર્મા એક લાભદાયી ફૂગ છે. આ રાસાયણિક દવા નથી, પરંતુ કુદરતી રીતે જમીનમાં રહેતી ફૂગ છે જે પાકને નુકસાન કરતી ફૂગને નષ્ટ કરે છે. કયા રોગમાં ફાયદો? ટ્રાઇકોડર્મા ખાસ કરીને નીચેના રોગોમાં ઉપયોગી છે: મૂળ સડવું, કાંડા સડવું, ડેમ્પિંગ ઓફ, વિલ્ટ એટલે કે ઉમટી જવું, જમીનજન્ય ફૂગ રોગ. ટ્રાઇકોડર્મા કેવી રીતે કામ કરે છે? આ ફૂગ નુકસાનકારક ફૂગ સાથે લડીને તેને નષ્ટ કરે છે અને પાકના મૂળ મજબૂત બનાવે છે. તે જમીનની તંદુરસ્તી સુધારે છે અને પાકની વૃદ્ધિ વધારે છે. ઉપયોગની રીત: જમીનમાં આપવું. 2 થી 3 કિલો ટ્રાઇકોડર્મા 100 કિલો સડી ગયેલ ખાતર સાથે મિક્સ કરી 1 એકર જમીનમાં વાવણી પહેલાં છાંટવું. બીજ ઉપચાર: 10 ગ્રામ ટ્રાઇકોડર્મા પ્રતિ કિલો બીજ. લાભ: કુદરતી અને સુરક્ષિત, જમીન સુધારે, ઉત્પાદન વધારે, લાંબા સમય સુધી અસર. મિત્રો, ટ્રાઇકોડર્મા અપનાવો અને પાકને રોગમુક્ત બનાવો. વિડિયો ગમ્યું હોય તો લાઇક અને શેર કરજો.